કચ્છ મોરબીનો આ નેશનલ હાઈવે લગભગ હાલથી બંધ છે। અહીંયા 10 થી 15 ફૂટ જેટલું પાણી ભરાયેલું આ થોડું પોકેટ છે, પરંતુ અત્યારે પાણી ઉતર્યું છે। પ્રશાસન અને દરેક ટીમ અહીંયા આવીને પહેલાં યાતાયાત શરૂ થાય એ હેતુથી અમારી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને તમામ અધિકારીશ્રીઓ અહીંયા જ છે। તો આ એક મહત્ત્વની લિંક રોડ છે જે જલ્દી બપોર સુધીમાં શરૂ કરી દે, પ્રાથમિક બેઝ એ જરૂરી છે। નેશનલ હાઈવેવાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરશે, પહેલાં અમારું આરએનબી ખાણ ખનિજ વિભાગ અને અમારું પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે ને અમે હવે પહેલી જ ગાડી અમે 2 દિવસથી બંધ છે અમે ચલાવીએ છીએ, ટ્રેક્ટર ચલાવીને જોઈ લીધું છે, વાંધો નથી। બીજી કોઈ અહીંયા જ આ જ રોડ ઉપર કાલે ખૂબ ડેન્જરસ પરિસ્થિતિની અંદર ટ્રક ડ્રાઈવર વગેરે ફસાયેલા હતા અને એમને પણ બચાવ કામગીરી અમારી એનડીઆરએફની ટીમે કરી હતી। એ પણ ખૂબ પ્રશંસનીય કામગીરી અને જીવ જોખમમાં મૂકીને પણ પ્રશાસનના અધિકારીઓ આ લોકોને બચાવ્યા હતા।